હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું સરસ મજાના ગરમા ગરમ મેથીના ગોટા. સાથે તળેલા મરચાં છે, સાથે ડુંગળી છે અને સરસ મજાની ચટણી છે, જેને આપણે કઢી પણ કહીએ છીએ. અને આ ગરમા ગરમ ગોટા ખાવાની ખૂબ જ મજા પડે અને એકદમ સિમ્પલ રેસીપી છે, જે ફટાફટ બની જશે. તો આવી રીતે મેથી લઈ લીધેલી છે અને આપણે એમાં લીલા મરચાં પણ એડ કરીએ છીએ. એકદમ ધોઈ સાફ કરીને લઈ લીધેલી છે અને આવી રીતે ડુંગળી પણ ઝીણી કટ કરીને લઈ લીધેલી છે. તમે જોઈ શકો છો કે સરસ આવી રીતે બધું જ કટિંગ થઈ ગયું છે ને. આ જે છે તૈયાર ગોટાનો લોટ આવે છે એ છે. આપણે ગોટાનો લોટ લઈ લીધેલો છે, જે સમારીને એડ કર્યું હતું એની અંદર જ આપણે ગોટાનો લોટ છે અંદર એડ કરી દઈશું અને અંદરથી ચટણીનું પેકેટ નીકળે છે. તો એમાંથી આપણે સરસ મજાની ચટણી બનાવીશું. જો આવી રીતે ડુંગળી અંદર એડ કરવાની અને મેથી એડ કરવાની છે અને લીલા મરચાં એડ કરવાના છે. અને આવી રીતે બેટર સરસ તૈયાર કરવાનું છે પાણી એડ કરીને. બીજું કંઈ જ એડ કરવાનું નથી, કોઈ પણ જાતના મસાલા અંદર એડ કરવાના નથી. અને આપણે હવે ચટણી બનાવીશું, એને 10 મિનિટ માટે મૂકી દઈશું બેટરને. તો આ ચટણીનું જે પેકેટ નીકળ્યું છે એને કટ કરી અને પછી એક બાઉલમાં તે પાવડર જે અંદર આવે છે એ આપણે લઈ લઈએ. જો આવી રીતનું અંદરથી પાવડર નીકળે છે. બેસનનો લોટ જ હોય છે અને અંદર ખાંડ છે. અને આપણે પાણી એડ કરીશું એમાં. અને પછી આવી રીતે થોડી વાર મિક્સ કરી લઈએ. અને પછી એક પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈ અને મીઠો લીમડો એડ કરીશું અને રાઈ જીરું હિંગનો સરસ એવો વઘાર કરી લઈશું. અને પછી આપણે જે બેટર એડ કર્યું હતું, તૈયાર કર્યું હતું, એ અંદર એડ કરવાનું છે. તો આવી રીતે ચટણી પણ આપણી અત્યારે પાતળી છે, થોડીક ઉકળશે એટલે એવી થીક ફોર્મમાં થઈ જશે, મતલબ જાડી થઈ જશે અને સરસ એવી જ આપણી ચટણી ગોટાની તૈયાર થઈ જશે. સાથે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો ગોટા પણ સરસ એવા ગરમા ગરમ તળી લઈએ. આવી રીતે એક અંદર એડ કરી અને સરસ ક્રિસ્પી એવા ગોટા આપણે તળી લઈએ. અંદરથી સોફ્ટ થશે. અને આપણે ગુજરાતીઓની ખાસિયત છે કે ગરમા ગરમ ગોટા તો કોને ના ભાવે. કોઈ પણ મહેમાન આવે અને વરસાદ પડે ત્યારે તો ગોટા જોઈએ જ. તો સરસ આપણા ગોટા પણ તૈયાર છે ગરમા ગરમ. જો સરસ એવા આપણા ગોટા તૈયાર થઈ ગયા છે. બીજી વાર હું પણ તમને એડ કરીને બતાવું છું. આવી રીતે એકદમ ધીમો તાપ રાખવાનો પહેલાં, એટલે અંદરથી કાચા ના રહે અને સરસ એવા ચડી જાય. અને તૈયાર છે આપણા સરસ મજાના ગરમા ગરમ ગોટા. સાથે મરચાં છે, ડુંગળી છે અને સરસ મજાની કઢી પણ છે, જેને ચટણી પણ કહીએ છીએ. તો ફ્રેન્ડ્સ, એન્જોય. અને ગોટા તમને જો મારો વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને ગરમા ગરમ ગોટા તમે પણ બનાવો અને એન્જોય કરો. રેડી છે આપણા સરસ મજાના ગરમા ગરમ ગોટા. જો આવી રીતે અંદરથી એકદમ સોફ્ટ હશે અને બહારથી એકદમ ક્રિસ્પી છે. થેન્ક યુ.